2 મહિના પહેલા મને દાંતની અંદર બાબરા બતાવ્યું, તળાજા બતાવ્યું અને છેલ્લે ભાવનગર અમે સીટી સ્કેન બધું કરાવ્યું. ત્યારે મને પાયોરિયા કીધા 2 દાંતમાં અને કીધું કાઢી નાખવા પડશે અને દવા લીધી. પછી ઘરે આવીને એકવાર મને એમ થયું કે એકવાર હું ઝરણા મેડમ સાથે વાત કરી લઉં એમ. પછી મેં તરત જ તમને આવીને ફોન કર્યો અને તમે એની ટાઈમ મને તરત ફોન રિસીવ ન થયો એટલે તરત તમે પણ ફોનમાં મારી સાથે વાત કરી અને કીધું કે તમે 10 દિવસ માટે બધું છોડી દો અને માત્ર એનિમા લ્યો અને કાચા ઉપર રહ્યો, તમને પાયોરિયા મટી જશે. અને મેં 10 દિવસ માત્ર રાત્રે જમતી હતી, આખો દિવસ ફળ ફૂલ ઉપર ને જ્યુસ ઉપર જ રહેતી હતી. બરાબર. અને 10મે દિવસ સુધી તે દવા મેં એક જ ટાઈમ લીધી હતી, પણ તરત જ મારા દાંત હલતો તો એ પણ મટી ગયો અને દુખાવો મટી ગયો અને પરુ કે જે ફોડલી ઉપર થતી હતી પેઢામાં એ એકદમ સારી થઈ ગઈ છે. અને આજે 2 મહિના થઈ ગયા છે એના રેડી દાંત માટે પાયોરિયા અને એટલો બધો કોન્ફિડન્સ મને આવી ગયો. नमस्कार, मैं डॉक्टर झरना पटेल प्राकृतिक चिकित्सक हूं और न्यू डाइट सिस्टम की मोटिवेशनल स्पीकर हूं. आप सभी हमारा वीडियो देखते हो, लाइक करते हो, कमेंट करते हो, शेयर करते हो, सब्सक्राइब करते हो. आप सभी के चरणों में मेरा सत सत प्रणाम है. हमें कोई साधक मिलने के लिए आते हैं, जब उनको कुछ अच्छा हो जाता है, शारीरिक प्रॉब्लम दूर हो जाते हैं, तो वो हमें मिलने के लिए आते हैं. तब हम उनका अनुभव जो है वो आप सभी के साथ शेयर करते हैं. वैसे ही आज हमारे पास गीता बहन आए हैं, तो इनका क्या अनुभव है वो हम जानेंगे. और ये वीडियो जो है वो हम थोड़ी गुजराती में, थोड़ी हिंदी में बनाएंगे. बहुत बहुत स्वागत है गीता बहन. केम छो तमे? बस एकदम रेडी. जी. ક્યાં રહો છો તમે? હું અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં રહું છું. બરાબર. તમે કેટલા વર્ષના છો? મારી એજ અત્યારે 41 વર્ષ છે. બરાબર. ને કેટલા સમયથી તમે આ સિસ્ટમ સાથે જોડાયેલા છો? 5 વર્ષથી આ સિસ્ટમ સાથે ફોલો કરું છું. બરાબર. તો તમને 5 વર્ષ પહેલા શું તકલીફ હતી, હવે કેટલો ફાયદો થયો છે એ જણાવો. સૌથી પહેલા તો મને દુખાવાનો પહેલેથી ન તે પ્રોબ્લેમ છે, એટલે આ સિસ્ટમમાં હું જોડાણેલી છું. બરાબર. કેમ કે અમારા જિલ્લામાં ચૌહાણ સાહેબ છે, એમની સાથે પણ 2 વાર અનુભવ લીધેલો છે. ખૂબ સરસ. અને સૌથી વધારે મેં તમારા વિડીયો જોયા યુટ્યુબ ચેનલ ઉપર, ત્યારથી મને એમ જ થયું કે એકવાર મારે મેડમને મળવું છે. અને લગભગ 2 મહિના પહેલા મને દાંતની અંદર બાબરા બતાવ્યું, તળાજા બતાવ્યું અને છેલ્લે ભાવનગર અમે સીટી સ્કેન બધું કરાવ્યું. ત્યારે મને પાયોરિયા કીધા 2 દાંતમાં અને કીધું કાઢી નાખવા પડશે અને દવા લીધી. પછી ઘરે આવીને એકવાર મને એમ થયું કે એકવાર હું ઝરણા મેડમ સાથે વાત કરી લઉં એમ. પછી મેં તરત જ તમને આવીને ફોન કર્યો અને તમે એની ટાઈમ મને તરત ફોન રિસીવ ન થયો એટલે તરત તમે પણ ફોનમાં મારી સાથે વાત કરી અને કીધું કે તમે 10 દિવસ માટે બધું છોડી દો અને માત્ર એનિમા લ્યો અને કાચા ઉપર રહ્યો, તમને પાયોરિયા મટી જશે. અને મેં 10 દિવસ માત્ર રાત્રે જમતી હતી, આખો દિવસ ફળ ફૂલ ઉપર ને જ્યુસ ઉપર જ રહેતી હતી. બરાબર. અને 10મે દિવસ સુધી તે દવા મેં એક જ ટાઈમ લીધી હતી, પણ તરત જ મારા દાંત હલતો તો એ પણ મટી ગયો અને દુખાવો મટી ગયો અને પરુ કે જે ફોડલી ઉપર થતી હતી પેઢામાં એ એકદમ સારી થઈ ગઈ છે. અને આજે 2 મહિના થઈ ગયા છે એના રેડી દાંત માટે પાયોરિયા અને એટલો બધો કોન્ફિડન્સ મને આવી ગયો કે હવે આ સાંધાના દુખાવા પણ મને ઝરણા મેડમ થી જ મટશે. અને આજે હું સ્પેશિયલ મેડમ ને મળવા માટે અમદાવાદ આવી છું. તમારી મુલાકાત ઓચિંતાની લીધી. બેન એકદમ કામમાં હતા છતાં પણ મને મારી માટે ટાઈમ ફાળવ્યો છે, એ બદલ હું એનો આભાર બહુ જ માનું છું. તમે આ જે સિસ્ટમ છે આપણી, એમાં એનિમાનું બહુ જ મહત્વ છે, તો તમે એનિમા વિશે શું કહેશો? એનિમા મારી માટે તો બહુ જ સરસ છે. મને ગમે ત્યારે એમ થાય કે મારે એનિમા લઈ લેવો છે, એટલે એનિમા લેવ એટલે તરત જ એટલું બધું સરસ મને લાગે છે કે ઘણું બધું મને એનાથી સારું રહે છે એમ. અને હું મોસ્ટલી લગભગ તો એવું જ મારે છે કે સવારે ઉઠ્યા નથી 2-3 કલાક 11-11:30 વાગ્યા સુધી તો મોઢામાં કશું નાખતી જ નથી એમ. જ્યારથી ના ફોલો સિસ્ટમમાં જોડાણીશું NDS માં ત્યારથી જ થઈ એમ. અને ક્યારેક એવું હોય કે આપણે ક્યાંય ગયા કરે હોય તો ખાઈ લીધું હોય બરોબર છે, નહીતર બને હું એ સિંગલ જ રહું છું, એટલે સવારમાં તો હું કોઈ દિવસ કઈ ખાતી જ નથી એમ. બરાબર. સરસ. તમારી સાથે જેટલા પણ જોડાયેલા હોય અથવા તો આપણી વિડીયો જેટલા પણ લોકો જોતા હોય, આ ખાલી પાયોરિયા માટે જ નહીં પણ શરીરના કોઈ પણ રોગ હોય, ડાયાબિટીસ, BP, કોલેસ્ટ્રોલ, તો એ બધા માટે આ આપણી જે સિસ્ટમ છે એ અક્ષીર છે. તો તમે લોકોને શું સંદેશો આપશો? લોકોને હું એ જ સંદેશ આપીશ
કે NDS જ સાચું છે એમ, કેમ કે મારા અનુભવ ઉપરથી એવું લાગે છે કે NDS જ સાચી વસ્તુ છે એમ, બીજા બધાય કરતા એમ. કેમ કે દવાઓ ગમે ત્યારે લઈએ છીએ પણ એની આડઅસર થાય છે, પણ મળતું તો નથી જ તે એમ. અને આ NDS તો એકદમ સાચું જ છે, પણ આપણે મન મજબૂત થતું નથી એમ, મનથી મજબૂત બનવું પડે એમ છે એમ. બરાબર. અને આખી દુનિયા સવાર ઉઠતા હવે ચા પીવે છે, છાશ પીવે છે, દહીં ખાય છે, તો દૂધની પ્રોડક્ટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? દૂધની પ્રોડક્ટ તો લેવી જ ન જોઈએ. કેમ કે મેં ચૌહાણ સાહેબના એટલા બધા પુસ્તકો વાંચ્યા છે અને ઝરણા મેમના એટલા બધા વિડીયો જોયા છે, એના ઉપરથી એવું લાગે છે કે દૂધ તો બિલકુલ આપણા ઘરમાં આવવું જ ન જોઈએ એમ. મારે તો ઘણી વાર એવું થાય કે કોઈક ઓચિંતાના મહેમાન આવે તો મારે પેલા દૂધ ગોતવા જ નીકળવું પડે. ક્યારેય મારા ઘરમાં ફ્રીજમાં દૂધ હોતું જ નથી એમ. બરાબર. પણ તમારે છે ને બીજા તમારા જે પણ સંબંધી આવે ને એ લોકોને પણ જ્યુસ બનાવીને પીવડાવી દેવો. બીજા માટે પણ આપણે દૂધ લાવવું નહીં કે અમારે બાધા છે ઘરમાં દૂધ લાવવાની, એમ એટલે દૂધ જ ના લાવવું. ગીતાબેન, તમારે તમારા 5 વર્ષનો અનુભવમાં તમારે કંઈક દર્શકોને કહેવું હોય તો એવી કઈ ઘટના હોય તો તમે કહી શકો છો. મારા 5 વર્ષના અનુભવથી તો હું એવું જ કહું છું કે દવા રહિત જ દુનિયા હોવી જોઈએ એમ. અને આ NDS જ તે આપણું સાચું કહેવાય છે કે આમ યાત્રાધામ બની જવું જોઈએ એમ. અને આપણે આજુબાજુમાં પણ એવો જ ફોલો કરો. મારા બાજુવાળા બધા મને એમ કહે કે તમે કેમ જમો જ નહીં, સવારમાં તમારે ત્યાં ભાખરી ન બને, ચા ન બને, કેમ તમે રહી શકો એમ. ઘણા મને એવા બધા પ્રશ્ન કરતા હોય છે, પરંતુ આપણે કહેવાનું હું સવારમાં મને જમું ને તો મજા જ નથી રહેતી એમ. બધાને એવા જ પ્રશ્નો કરતી હોઉં. અને મારી બેન એક મારી સાથે રહેશે, મુખ્ય સેવિકા છે, ઈ પણ મારી સાથે આ ફોલો કરે. જયારે હું જ્યુસ બનાવું ત્યારે ઈ અને એના સન બે પીવા આવી જ ગયેલા હોય છે. અમને આ બહુ ભાવે છે એમ. એટલે NDS બહુ ખૂબ સારું છે એમ. બરાબર. તમારું ફેમિલીમાં તમે 17 જણા છો તો એની કઈક વાત કરો કે રસોઈ બનાવતી વખતે બધાય સાથે રસોઈ બનાવું. દર શનિ હું ફેમિલી સાથે રહું છું, પણ રસોઈ બનાવ પણ હું જમું નહીં એમ. કેમ કે મારા સાસુ ની કહેતા પણ હું એમ કહું મને અત્યારમાં ભૂખ નથી એમ કરીને ટાળી દેતી હોઉં. ને બપોરે કઈક શરબત કે શેરડીનો રસ કે એવું લાવીને પી લેતી હોઉં છું, કે ટામેટા કે એવું કાપીને ખાતી હોઉં છું. અને દૂધનો બહુ આગ્રહ ઘરે કરતા હોય તો છતાં પણ હું ના પાડતી, મને ભાવતું જ નથી કે મને સદતું નથી, કોઈ પણ એવું બાંધવું બતાવી દઉં છું. બરાબર. તો ગીતાબેન, તમે અમારા ત્યાં આગળ આવ્યા અને તમારો કિંમતી સમય અમને આપ્યો, આટલો સરસ અનુભવ તમે બધાને કીધો. हिंदी में कहेंगे तो इनको जो पायोरिया था, दांत का जो रोग था वो बिल्कुल चला गया है. 3 डॉक्टर को दिखा के आए थे, फिर भी ठीक नहीं हो रहा था. जो ये सिस्टम को फॉलो किया है तो ठीक हो गया है और पिछले 5 साल से हमारे सिस्टम के साथ जुड़े हैं. और भी आपको ज्यादा जानकारी चाहिए तो आप हमारा संपर्क कर सकते हो. मेरा फोन नंबर है 9824317955. सुबह को 10 बजे और 12 बजे के बीच में आप मुझे कॉल कर सकते हो. अहमदाबाद के नारायणपुरा में मेरा NDS हेल्थ सेंटर है, जहाँ निःशुल्क में आके आप हमसे मिल सकते हो. सदा स्वस्थ रहो, सदा खुश रहो, सदा तंदुरुस्त रहो, सदा हंसते रहो, सदा हंसाते रहो, ऐसी शुभकामनाओं के साथ. थैंक यू. आभार. प्रणाम. बाय.